એક જ માણસ છે દુબઈમાં અરબિક પાર્ટનર વગર ધંધો કરવાની ત્યાંના શેખે પરવાનગી આપી. 1965માં રમેશભાઈ શા માટે અને કેવી રીતે દુબઈ ગયા, એનું કારણ શું? જેટલા બી ઇન્ટરવ્યૂ લીધા CNNથી માંડી BBC 40 દેશોના લોકોએ એમના ઇન્ટરવ્યૂ લીધેલા છે. 200 હોટલ ચેઇન એની હતી, 500 એના તેલના કુવાઓ હતા અને મુકેશ અંબાણી જ્યારે આફ્રિકા જાય તો એના હોટલમાં જ ઉતરે. દરેક દેશોમાં ટીવીમાં એમનું રિલીઝ થયું છે. અને એ ઇન્ટરવ્યૂમાં ખાસ કે નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તેમ અમે નવી સવારમાં શિક્ષણ વિશે, પર્યાવરણ વિશે, પોઝિટિવિટી વિશે વિડીયો બનાવીએ છીએ અને એક સેગમેન્ટ છે દરિયાપારના ગુજરાતીઓનું. હું પોતે વ્યક્તિગત રીતે 26 વર્ષથી દરિયાપારના ગુજરાતીઓ સાથે કામ કરું છું. 2014માં અમે એક સંસ્થા શરૂ કરી, ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, એટલે પછી સંસ્થાના સ્વરૂપે પણ અમે કામ કરી રહ્યા છીએ. 2014માં ગ્લોબલ ગુજરાતી ફેડરેશનનો અમે પહેલો કાર્યક્રમ કર્યો ત્યારે દુબઈમાં વસતા એક મહાન તસવીરકાર રમેશ શુક્લને અમે સેવાના સ્થાપક ઈલાબહેન ભટ્ટના વરદ હસ્તે સેલ્યુટ ઇન્ડિયા NRI એવોર્ડ આપ્યો હતો. થોડા સમય પહેલાં રમેશભાઈ શુક્લનું અવસાન થયું. આજે સ્ટુડિયોમાં અમે એમના બંધુ, એમના ભાઈ અશોકભાઈ શુક્લને બોલાવ્યા છે અને એમના કેટલાક સ્મરણો મારે ડોક્યુમેન્ટ કરી લેવા છે. રમેશભાઈ શુક્લ માત્ર ગુજરાતને નહીં પણ આખા ભારતને ગૌરવ થાય એવા અદ્ભુત તસવીરકાર હતા, ખૂબ જ પરિશ્રમી હતા. હું અશોકભાઈ સાથે વાતો કરું એ પહેલાં રમેશભાઈએ પોતે જ પોતાના વિશે થોડીક વાત લખી હતી, એ મારે તમને સંભળાવી છે અને પછી હું અશોકભાઈને રમેશભાઈ વિશે થોડું પૂછવાનું છું. ઓવર ટુ રમેશ શુક્લ. 1965માં મારા ખિસ્સામાં માત્ર 50 ભારતીય રૂપિયા અને મારા પિતા દ્વારા મને ભેટમાં અપાયેલ રોલિકોર્ડ કેમેરાને લઈને એક અજાણ્યા દેશની યાત્રા મેં શરૂ કરી. મારું જહાજ દ્વારકાથી શારજામાં પહોંચ્યું, જ્યાં મારું સ્વાગત કર્યું અનંત રણની રેતીએ અને એવા જ રસ્તાઓ, ફક્ત એક વિશાળ અજાણી ભૂમિ. મને ખબર નહોતી કે આ ક્ષણ મારા જીવનભરના મિશનની શરૂઆત બની જશે. મારી તસવીરો દ્વારા, મારી ફોટોગ્રાફી દ્વારા આરબ અમીરાતની એક મહાન ગાથાને હું રજૂ કરીશ. દુબઈના ભવિષ્યના વચનોએ મને મોહિત કરી દીધો. ખાસ કરીને સ્વપ્નદ્રષ્ટા નેતાઓ શેખ જાહેદ અને શેખ રશીદને મળ્યા પછી હું વધારે પ્રતિબદ્ધ બન્યો. તેમની હૂંફ અને મહત્વાકાંક્ષાઓએ મને અહીં મારા પરિવાર સાથે સ્થાયી થવાની પ્રેરણા આપી. જો કે શરૂઆતના દિવસોમાં જીવન ઘણું પડકારજનક હતું, વિકટ હતું. એ સમયે ઘણા ઓછા લોકો પાસે કેમેરા હતા અને ઘણા મારાથી આકર્ષાયા હતા. અને પછી તો અમીરાતની પરંપરાઓ, એનો વારસો, એની વિરાસત અને એની રોજની ઘટમાળ, આ બધાને મારા કેમેરામાં કેદ કરવાનો દુર્લભ લાવો મને મળ્યો. જેમ રાષ્ટ્ર ખીલતું ગયું, આગળ વધતું ગયું, એમ એ બધું હું ઝીલતો ગયો અને મારા એ દૃશ્યોએ, એ તસવીરોએ જાણે કે ઇતિહાસને કેદ કરી લીધો. હજી તો હું ઘણી બધી વાતો કરી શકું પણ મારે અશોકભાઈને સાંભળવા છે. અશોકભાઈ નમસ્તે. નમસ્તે. તમારું સ્વાગત કરું છું નવી સવારના સ્ટુડિયોમાં. રમેશભાઈનું નિધન થયું થોડા સમય પહેલાં, ત્યારે મને આંચકો લાગેલો. મને એવું લાગેલું કે એક મહાન કલાકાર, મહાન તસવીરકાર અને એવા જ અલગારી પ્રકારના માણસ. રમેશભાઈ માણસ તરીકે કેવા હતા ત્યાંથી હું શરૂ કરું. મને હંમેશા રમેશભાઈ અલગારી લાગ્યા છે, સતત કામ કરનારો માણસ. જે ઓલિયો કહીએ ને, ઓલિયા ટાઈપના માણસ હતા એ. બરાબર છે. એમના મુખ ઉપર હાસ્ય જ હતું.
દુઃખ એમને છલકાયું નથી, સુખમાં એ ફૂલ્યા ફાલ્યા નથી. નાના નાના માણસ માટે કામ કરે. મને યાદ છે ત્યાં સુધી અમે લીપણના મકાનમાં ભાડે રહેતા હતા. મકાનમાં વરસાદનું પાણી ટપકે, ઘરમાં 8 જણને સૂવાનું. રમેશભાઈ ચકલેશ્વર મહાદેવના ઓટલા ઉપર સૂઈ જાય ખાડિયામાં, અને ગોદલા લઈ જાય તો દરરોજ પાછા ઘરે કોણ લાવે? તો કંતાન જે ઘઉંના આવે એને ફાડીને એ ઓઢી લે. અમે સીવી આપેલું. તો ઓસીકું શું? તો 4-5 ઈંટો એમને રાખેલી ત્યાં, એ ઈંટો એમને ઓસીકું હતું. 8 વાગે 9 વાગે ત્યાં પહોંચી જાય સૂવા માટે. અને ચોમાસું જ્યારે આવે ત્યારે બીજું એક કામેશ્વર મહાદેવને ત્યાં એક મહાદેવ છે, ત્યાં 4 ફૂટ બાય 5.5 ફૂટની એક ઓરડી હતી જેમાં મહાદેવનો સામાન રહે. એ ઓરડીમાં સૂઈ જાય. આ એમની કહાની બચપણની. સૂઈને પછી જ્યારે એમના મિત્રો સાથે ખાડિયામાં અખાડામાં જાય, અને મેં એમના મિત્રો સાથે પાડોશી એક મિત્ર હતો ખાસ, એની સાથે હરીફાઈ રાખે. 200 દંડ પી લે, 400 બેઠક મારે, અને એકબીજાને ખબર ન પડે લાઇટો બંધ કરીને કસરત કરે, અને 100-200 રૂપિયાની એ ટાઈમની કિંમત હતી એ શરત લગાડે. અને એમના મિત્રોમાં મહેશ શાસ્ત્રી હતા. જ્યારે દુબઈ ગયા તો મહેશ શાસ્ત્રીને બોલાયા, એના પ્રોગ્રામો કરાયા. આપણા હાસ્ય કલાકાર મહેશ શાસ્ત્રી. તમારા પિતાજીનું નામ શું? મારા પિતાજી મૂળશંકર શુક્લ હતા. એ શું કરતા હતા? એ અમારું કુટુંબ માતરમાં અમારું હતું, પણ ચકલાસીમાં કોઈ કર્મકાંડી માણસો નહોતા. તો અમારા દાદાઓને એ લોકોએ ચકલાસીવાળા ઇન્વાઇટ કર્યા કે ભાઈ કર્મકાંડ માટે સારા એવા માણસો નથી, તમે આવો, અમે તમને જગ્યા આપીશું, ઘર આપીશું, અને ખેતરનો અમુક ભાગ એ લોકોને ત્યાં આપી જ દે. કેરી ઉતારે તો પહેલાં અમુક કેરી ગોરને ત્યાં જાય. અને રમેશભાઈ પણ ઘણીવાર નાના હતા ત્યારે થેલી લઈને ઘરે જાય અને ચોખાને દાળ લેતા આવે. બરાબર છે. અગત્યનું એવું કહું કે ચકલાસીમાં પછી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે અમુક પ્રસંગોપાત મારા મધર ચકલાસી જાય પ્રસંગો જોવા. તો રમેશભાઈ એકવાર અમે ઉનાળામાં જઈએ ત્યારે રમેશભાઈની ઉંમર 7-1 વર્ષ હશે. ચકલાસી ગયેલા ત્યાં જૂના મિત્રો રમેશભાઈને થઈ ગયેલા બધા પટેલો, બધા આજુબાજુના પાડોશી. તો તળાવમાં નાહવા જાય તો રમેશભાઈને મન થયું કે લાવું નાહવા જવું. તો બાએ ના પાડી કે નહીં બી તારું કામ નહીં, કારણ કે કપડાં ધોવા બહાર નદીએ જવું પડતું હતું. તો છાનો માના બાની પાછળ ગયા, અને પેલાના મિત્રોએ કીધું, ઇન્વાઇટ કર્યા કે આવી જા, ના ગભરાય શું તું? તે તળાવમાં પડ્યા અને આગળ જતા ગયા. તરતા આવડતું નહોતું, ડૂબવા માંડ્યા. બૂમ પડી કે કોકનો છોકરો ડૂબે છે, કોકનો છોકરો ડૂબે છે. બાને ખબર નહીં કે મારો રમેશ છે. પણ રમેશભાઈએ સાંઈબાબાની વીંટી પહેરેલી, ચાંદીની, મારા ફાધરે પહેરાયેલી. તો એ હાથ અદ્ધર દેખાયો, રમેશભાઈ અંદર જ હતો, હાથ અદ્ધર દેખાયો તો બાની નજર ગઈ, આ તો સાંઈબાબા છે, રમેશ છે. તો બાએ હિંમત કરી અને એ મોઢા સુધી આવી કે પાણી ત્યાં સુધી ગયા, રમેશનો હાથ પકડ્યો એમને. ઓહો, અને બચાવી લીધો. અને રમેશભાઈ બાને ખેંચે તો બીજા બધા જે હતા પાડોશી કે આ તો હીરાબા, બાનું નામ, એ છોકરો જશે ને હીરાબાઈ જશે. તો બધાએ ચેન કરી, એકબીજાના હાથો પકડ્યા અને હિસ્સો કરીને ખેંચ્યા. તો બાએ ખેંચાયા ને રમેશભાઈ બહાર નીકળ્યા. પણ એક ચમત્કાર કહો, ત્યારે કંઈ ટેલિફોન હતા નહીં, પત્ર વ્યવહાર બાને આવડે નહીં. બા જ્યારે આ ઘટના ક્યાં બની? ચકલાસીમાં બની હતી. એ ક્યાં આવ્યું? તાલુકો, જિલ્લો? ચકલાસી એટલે નડિયાદથી મોતરસંડ જતા ચકલાસી. બરાબર છે, ત્યાં છે આવી. એ મૂળ તમારું વતન ત્યાં ચકલાસી. ચકલાસી. પછી મારા ફાધર આવ્યા અને બાને પૂછ્યું, મારા બાને, એ કંઈ બન્યું હતું ખરું? કારણ કે ના, કારણ કે ગભરાય કે કંઈક પાછા. એ વખતના પુરુષો બધા બહુ ગુસ્સાવાળા બહુ હતા. ગુસ્સાવાળા એટલે ગભરાય કે કંઈ કહેશે. તો કે મને સ્વપ્નું આવ્યું, સાંઈબાબાએ કીધું કે તારો છોકરો ડૂબે છે, મેં બચાવ્યો છે, એટલે હું તને પૂછું છું શું થયું તું. ઓહ.
ત્યારે પછી બાએ સાચું કીધું કે હા. સાચી વાત છે. માય ગોડ. પણ રમેશભાઈ બચવા ના જતા, કારણ કે એમને ઇતિહાસ સર્જવાનો હતો, એટલે રમેશભાઈ બચવા ના જતા. તમે ભાઈ બહેનો કેટલા? અમે 3 ભાઈઓ અને 3 બહેન હતા, અને જે સૌથી નાની બહેન હતી ને એ 6 મહિનામાં ગુજરી ગયેલી. પણ અમે કહેવાનું નહીં ચૂકીશ નહીં કે અમારે ત્યાં દત્તનું ભજન રાખેલું, સાંઈ બાબાના દત્તનું ઘરમાં 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ભજન ચાલ્યું. પછી બધા છૂટા પડ્યા તો કે પેલા ફોટા દીવો લઈ લઈએ. મારા પિતાજીએ કીધું કે ના છોર્યું ચાલુ. રાતના 4 વાગ્યા હશે ત્યાં મારા ફાધર છે ને કાયમ માટે કાંકરિયા ચાલવા જાય, પાડોશીવાળા બધા ભેગા થઈને. તો 4 વાગે બાની આંખ ખુલી ગઈ. એમને એક તેજ પ્રકાશ જોયો. તો બાને થયું કે આ તેજોમય તેજ પ્રકાશ જે છે તો એકદમ કોણ છો કોણ છો કોણ છો? તો કે હું તેજોમય છું. શા માટે આવ્યા છો? ગભરાયા બા. જીવને લેવા આવ્યો છું. અમારી બા કાયમ અમને કહે જીવને લેવા આવ્યો છું. એટલે બા ગભરા, ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો. અને પેલી ખડકી કડી બા પાડોશીએ તેજ અદૃશ્ય થઈ ગયું. બરાબર ફાધરને કીધું કે તમે મિલમાં ના જાઓ. એ મિલમાં 15 કિલોમીટર સાયકલ ચલાવીને જાય, અરુણ મિલમાં નરોડામાં. બપોરે જમવા માટે પણ સાયકલ લઈને આવે. 12 કિલોમીટર સાયકલ ચલાવીને 15 કિલોમીટર જમીને પાછા જાય. તો કે મને આવું આવ્યું ચીજ જોયું છે ને તમે ના જાઓ. તકના તને આભાસ હશે ખોટો. એ અડધે રસ્તે પહોંચ્યા ને તો અમારી બહેનનો 6 મહિનાની બેનનો જીવ ગયો, દેવલોક પામી. એટલે એ બેન ઘરે હતી? હા ઘરે હતી, 6 મહિનાની. 6 મહિનાની. અને ના પાડી હતી તમારા બાએ, તમારા પિતાજીને જવાની? હા કે તમે ના જાઓ. તો એ આ બા અમને કાયમ માટે કે આવું બન્યું હતું. આવું બન્યું હતું. 1965માં રમેશભાઈ શા માટે અને કેવી રીતે દુબઈ ગયા? એનું કારણ શું? એમાં અત્યારે જે શરૂઆતમાં ફોટોગ્રાફી કરતા હતા, ફ્લેશ ગન ભાડે લાવે. મોટા ઓર્ડર આવે તો કેમેરા પણ નીકળના હતો નહીં ત્યારે ભાડે કેમેરા લઈ આવે. ફ્લેશ ગનને હાથે ચાર્જ કરવા મૂકે. મને ખ્યાલ ત્યારે ચાર્જ કરવા મૂકે ત્યારે ચાર્જ થાય. અને ઘણી વાર ચાર્જ ઉડી જતા બેટરી પણ રાખે અને બેટરીથી ફ્લેશ ગન ભાડે લાવે. એ પૈસા આવે એમાંથી એમનું જીવનચક્ર ચાલે. એમને ફાધરે 2-3 જગ્યાએ નોકરી મૂક્યા પણ એમનું જીવ પેલા આઝાદ હતો ને એમને નોકરી નહીં સ્વીકારી. અને કેટલું ભણ્યા હતા રમેશ? 6 ચોપડી જ પાસ હતા. માત્ર 6 ચોપડી. પ્રાથમિક શિક્ષણ 6 ધોરણ લીધેલું? 6 ધોરણ. અને કઈ સ્કૂલમાં? ખાડિયાની કોઈ સ્કૂલ? પહેલાં મ્યુનિસિપાલિટીમાં હતા, પછી ખેજરાણીપુરમાં સિટી હાઈસ્કૂલ હતી એમાં ભણેલા એ. એટલે નિયતિએ એમને તસવીરકાર જ બનાવવા માટે આ પૃથ્વી પર મોકલેલા. એટલે ફોટો કેમેરા સાથે એમનો સંબંધ બંધાઈ ગયો. પણ પપ્પાએ જવા દીધા? કારણ કે પારકા પ્રદેશમાં ચિંતા ના થાય? એમને કીધું કે મને તમે છૂટો મૂકી દો, હું તમને વચન આપું છું, હું તમારું નામ રોશન કરીશ. વાવ. હું તમને નામ રોશન નહીં કરું તો હું તમારું મોઢું નહીં બતાવું. વાહ વાહ. અને રોશન કર્યું? બન્યું પણ એવું. દુબઈ ગયા ત્યારે ફાધર અહીંયા પોતાનો જીવ આપી દેવલોક પામ્યા. ત્યારે આવી નહીં શક્યા. એમને બહુ દુઃખ થયું કે મારા ફાધરને મેં સેવા નથી કરી. અને માતા? માતા ફાધર ગયા પછી 2-4 વર્ષ સમાજ જોડે રહ્યા. રમેશભાઈએ કીધું કે મારું પિતાનું ઋણ નથી ચૂક્યો તો બાને મને આપી દો બસ. અને પછી દુબઈ લઈ ગયા? દુબઈ લઈ ગયા. બા દુબઈ એમની સાથે કેટલા વર્ષ રહ્યા? લગભગ 40 વર્ષ રહ્યા. ઓહો. અને બરાબર સેવા કરી હશે રમેશ? બહુ સેવા. બાને કહે કે ભાઈ હું તો કબૂતરાને ચણા નાખતી હતી, ત્યાં તો કબૂતરા છે નહીં. તો એમને જે મકાનો ભાડે રહેતા હતા ત્યાં કબૂતરનું આખું જાળી કરી 100 કબૂતરો, સફેદ કબૂતરો મળે લાયા. અને કબૂતરમાં સવારે બાને અંદર લઈ જાય, પોતે બેસે, કબૂતર સાઈડ ઉપર આવે, ચણક આપે. એવું એમને બાની ઈચ્છા પૂરી કરી. અને માતૃ માટે એટલું બધું એ કર્યું છે એમને
તો એક પ્રસંગ તમને કહું કે અરુણ ગોવિલ દ્રૌપદી, અરુણ ગોવિલ જે રામાયણનો રામ બનેલો એ સીતા દીપિકાબેન, દીપિકા ચીખલિયા, હા એ હતા, અને દારાસિંહ હતા. એ એમને ઘરે સૂટ બૂટ પહેરીને ગયા હશે, ત્યારે ભાઈ રમેશભાઈ કીધું જો આપણે રામાયણ રામ આવ્યા, કે આ તો સૂટ બૂટવાળા રામ છે, મારે તો રામ જોવા છે. રમેશભાઈએ બીજે દિવસે એમને રામ બનાવ્યા, દીપિકાને સાડી પહેરાવરાવી, અને હનુમાનજી માટે કેવું કરવું તો સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવી એક જ દિવસમાં. એમનું મોડું વોડું હનુમાનજી પૂછડું બધું કરી અને એને પ્રવેશ કરાયો. ત્યારે બાએ કીધું મારે ઘેર રામ આવ્યા. બાએ ભજીયા બનાવેલા, અડધું ભજીયું ખાધું અને કીધું રામ તે સબરીના જૂઠા બોર ખાધેલા, આ મારું ભજીયું ખાતું. અરુણ ગોવિલ બચારો ગડગડો થઈ ગયો, લાવ સબરી, મારી સબરી તું મને આપી દે, એ ભજીયું ખાઈ. એટલે તમે વિચાર કરો કે દુબઈમાં આ દ્રશ્ય ભજવાયું, આ માતૃભક્તિ, આ રામાયણ માટેની ભક્તિ. એટલે તમારા બાનું નામ શું કહ્યું તમે? હીરાબા. હીરાબા, હા. નરેન્દ્ર મોદીના મમ્મીનું નામ પણ હીરાબા છે. અને બીજું કે બાને છેલ્લે એમને થયું કે હવે મારે જીવનનું, એ 97 વર્ષ જીવ્યા, પણ છેલ્લે એમને થયું કે મારે મારી ભૂમિમાં મારો જીવ જાય તો સારું. તો દરરોજ જે રમેશને કહે કે મને ઇન્ડિયા લઈ જા, મને ઇન્ડિયા મોકલ. રમેશભાઈ કે વિચારે કે ઇન્ડિયા જશે ને પાછી નહીં આવે, કે એ ના મોકલે. દરરોજ બહાર રાતે ઉઠીને આમ લાકડી ખખડાવે, મને ઇન્ડિયા લઈ જાઓ, ઇન્ડિયા લઈ જાઓ. પછી બધાએ કીધું કે ભાઈ એમની બધી ઈચ્છા ત્યાં પૂરી કરી છે, તો આ ઈચ્છા અધૂરી રહેશે તારે, થોડા સમય માટે જવા દે ને અમને. તો બાને ઇન્ડિયા મૂકી ગયા, અને 2-4 દિવસ સુધી બા લેટ્રિન ન જાય, પેરાલિસિસ હતો એમને. તો અમે ભાઈને ફોન કર્યો, ફોનથી પહેલાં પૈસા આપીને કરવો પડતો હતો, કે બા તો લેટ્રિન નથી જતા. ત્યારે ભાઈએ કીધું બાને પેરાલિસિસ થઈ ગયો છે ને, એટલે લેટ્રિનના સેન્સર એમને ખ્યાલ નથી આવતા. તો રમેશભાઈ 24 કલાક માટે નર્સ રાખેલી એમને બાની સેવા માટે. તો રમેશભાઈએ કીધું કે અમને ખબર છે, પણ અમે નર્સને નહીં, પણ અમે ગ્લોવ્સ પહેરી અને બાને નોળ કાઢ્યો છે. અને એનીમાં પણ આપી શકાય? એ નહોતો લેતા, બાની ઉંમર પછી બહુ અશક્તિ હતી, તો આંગળી નાખીને બધા મળ કાઢે. અને દાંત હતા નહીં તો બ્રેડને એવું જ આપે, બિસ્કિટ. અને જ્યારે રમેશભાઈ ફંક્શનમાં જાય દુબઈમાં, પાછા ના આવે તો બહાર જાગતા જ હોય, 1 વાગે આવે, 2 વાગે આવે. ત્યારે આવે રમેશ તું આવ્યો, તે ખાધું? પહેલાં શબ્દ આપું છે. રમેશભાઈ કે ના, કે મેં નથી ખાધું. તો તું ખાઈ લે. તો રમેશભાઈ કે સારું ચાલ. પછી આઈસ્ક્રીમ લાવે, રમેશભાઈ એને ખવડાવે ને હું એ ખાઉં છું, ચાલ તું ખા. એ આવો એક પ્રેમ હતો. અને ખૂબ સેવા કરીને એ જે અંતરથી જે આશીષ મળી છે ને, એ જ એમને પ્રગતિ પ્રારંભ થયું છે એમનું. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અને હું તો માનું છું અશોકભાઈ કે માતા પિતાના આશીર્વાદ વગર દુનિયામાં કોઈ વ્યક્તિ પ્રગતિ કરી શકતી નથી. અને જેટલા બી ઇન્ટરવ્યૂ લીધા, CNN થી માંડી BBC, 40 દેશોના લોકોએ એમના ઇન્ટરવ્યૂ લીધેલા છે. દરેક દેશોમાં ટીવીમાં એમનું રિલીઝ થયું છે. અને એ ઇન્ટરવ્યૂમાં ખાસ કે મારા પપ્પાની જે હું એ સેવા નહીં કરી શક્યો, એમનો કેમેરો લે, પપ્પા આઈ મિસ યુ, કિસ કરે, કેમેરાને કિસ કરે અને એ પહોંચાડે, એ વાતને તમારા પિતાજીના આત્મા સુધી પહોંચાડે. દુબઈમાં કોઈને બિઝનેસ કરવો હોય, ધંધો, તો અરબિક પાર્ટનર જોઈએ. હા, એક જ માણસ છે દુબઈમાં, અરબિક પાર્ટનર વગર ધંધો કરવાની ત્યાંના શેખે પરવાનગી આપી. સ્પેશિયલ કેસમાં કાયદો છે, અરબિક પાર્ટનર જોઈએ જ. કોઈ બી અરબિક પાર્ટનર વગર ધંધો કરવાની છૂટ આપી. તો સ્પોન્સર કોણ? રાજા પોતે શેખ રશીદ સ્પોન્સર કરતા હતા. અને જ્યારે એમના દીકરાઓને બોલાયા કે હું ન હોઉં તો રમેશ મારો દીકરો છે, તમારો ભાઈ છે,
તમારે એને સ્પોન્સર કરવાનું છે. છેલ્લા સમાચાર, રમેશભાઈ ગુજરી ગયા. 5-6 દિવસ પછી ત્યાંની યુએઈના દુબઈના શેખે દુબઈની સિટીઝનશીપ આપી અમને, આખું ફેમિલીને સિટીઝનશીપ આપી. એમના અવસાન પછી? હા, અવસાન પછી, રમેશભાઈના અવસાન પછી. હા, જનરલી એ લોકો નથી આપતા ને કોઈને. સિટીઝનશીપ આપી એમને. અહીંયાથી એમને ગોલ્ડન વિઝા આપેલા રમેશભાઈને. અને દુબઈમાં દુબઈ વિલેજ બનાવ્યું છે, એના એન્ટ્રી ઉપર જ ટોકન રેન્ટથી રમેશભાઈને જગ્યા આપી છે કે જ્યાં રમેશભાઈના પેઇન્ટિંગો, કાર્ડ્સ વાર્ડ્સ, કોઈ એમની પેલી ગેલેરી છે તે ને? ગેલેરી છે એમને. હા, હું ગયો તો એ. હમણાં છેલ્લે તો હવે 2 મ્યુઝિયમ બનાવ્યા છે તમે ગયા પછી તો. અચ્છા. અને 2 મ્યુઝિયમમાં 8 બાય 10 ફૂટના હિસ્ટ્રી આખી ડિજિટલ બધું આખી વ્યવસ્થા કરી છે નીલે, એના દીકરાએ. એમનો દીકરો છે કે એમની દીકરીનો દીકરો છે? દીકરો છે એમને, નીલ. નીલ એ રમેશભાઈનો જ દીકરો? રમેશભાઈનો દીકરો. અને એનો ભણવાનો ખર્ચો દુબઈ ગવર્મેન્ટે અમેરિકા મોકલ્યો તો ખર્ચો ગવર્મેન્ટે આપેલો છે, MBA બનવાનો. અને નીલ અમેરિકા ભણેલો છે? અમેરિકા ભણેલો. અને હવે રમેશભાઈનો બધો કારોબાર નીલ સંભાળે છે? એમાં હિસ્ટ્રી એવી છે કે રમેશભાઈએ એને નીલને કીધું કે બેટા, મેં આ 60 વર્ષ સુધી મેં આ બધું સંભાળ્યું છે, તો પછી કોણ? તો તું અહીં આવી જા, આ બધું ખેતર ખેડ્યું છે કોણ સંભાળશે? અમેરિકામાં એને MBA કર્યું. એના મિસિસ સ્પેનના હતા, એણે પણ MBA કર્યું. એ લોકોએ ત્યાં લગ્ન કર્યા. અને નીલને ત્યાં અમેરિકન એરવેઝમાં મેનેજર હતો. એના મિસિસને સારી પોસ્ટ હતી. તો રમેશભાઈએ કીધું, કેટલો પગાર છે તારો? ડબલ પગાર હું આપીશ તને, મારે ત્યાં આવી જા, ડબલ પગાર, 6 મહિના રહે, પછી તારે રહેવું ન રહેવું તું નક્કી કરજે. અને એને જોયું કે આ પપ્પાએ જે કર્યું છે, પછી એ બધું સંભાળી લીધું. સંભાળી લીધું. અને સરસ રીતે. અને અત્યારે એને તો એક લાર્જેસ્ટ પેઇન્ટિંગ ઇન ધ વર્લ્ડ પેઇન્ટરોને બોલાવીને 4 મહિના કામ કરાવ્યું. નીલને રમેશભાઈએ પણ બ્રશ માર્યા આમાં. અને એ પેઇન્ટિંગ વેચાયું, 200 કરોડ પ્લસ મળ્યા. એ બધા જ પૈસા ચેરિટીમાં આપી દીધા, હ્યુમેનિટીમાં. નીલે? રમેશભાઈ નીલે નિર્ણય લીધો. હે? હા. આ પણ કેટલી મોટી વાત છે. મારે નવી સવારના પ્રેક્ષકોને કહેવું છે કે કેટલી સંવેદના છે આ. આપણા ગુજરાતીઓ સંવેદનશીલ કહેવાય છે. 200 કરોડ રૂપિયાની ચેરિટી કરી. MF હુસૈન જ્યારે બહુ ફેમસ નહોતા, એમના ઘરે જ રહે, નમાજ પણ પડે. બીજા આપણા અભિનેતાઓ, કલાકારો એ દુબઈ જાય એટલે રમેશભાઈનું ઘર એમનું. દિલીપ કુમાર સાયરાબાનું, હા, એમને ત્યાં જ હોય. હા. ને ટીપુ સુલતાનનો, સલમાન, સંજય ખાન, ફિરોઝ ખાન, એમના ખાસ મિત્રો. અને મુકેશ અંબાણીનો એક ખાસ મિત્ર કે જે આફ્રિકામાં, લંડનમાં 200 હોટલ ચેઇન એની હતી, 500 એના તેલના કૂવાઓ હતા. અને મુકેશ અંબાણી જ્યારે આફ્રિકા જાય તો એના હોટલમાં જ ઉતરે અને કોઈને ભાડે પણ ના આપે. એમનો રમેશભાઈનો ખાસ મિત્ર. હા, મને આ વાત રમેશભાઈએ મને કરી હતી. ખાસ મિત્ર. અશોકભાઈ, રમેશભાઈના બીજા પણ થોડા કિસ્સાઓ નવી સવારના પ્રેક્ષકોને જણાવો ને. જ્યારે દુબઈમાં હતા, દુબઈના શેખો પાકિસ્તાનના જંગલમાં શિકાર કરવા જાય તો રમેશભાઈને જોડે લઈ જાય ફોટોગ્રાફી માટે. 2-3 મહિને પછી પાછા આવે તો એમને ખાવાનો પ્રોબ્લેમ. પેલા તો બધા માંસાહારી, તો એમનું શું? તો દર 3 દિવસે પાકિસ્તાન જંગલોમાંથી પ્લેન દુબઈ આવે, રમેશભાઈ માટે લાડુ જે બધું બનાવ્યું હોય બગડે ને એવું, એ લઈને પ્લેન પાછું જાય. તો પેલા રાજાઓના શાહી ફેમિલીને પણ મન થયું કે સારું, લાવ તમારો ટેસ્ટ કરીએ. તો કે હવે વધારે મંગાવજે, અમે પણ ખાઈશું કે. દર 4 દિવસે પ્લેન જાય અને આવે. વાહ, કેટલી સારી વાત કહેવાય. અને કેટલું મહત્ત્વ રમેશભાઈનું કે સ્પેશિયલ પ્લેન એમના માટે ટિફિન લેવા જાય, ખોરાક લેવા જાય. એરિયલ ફોટોગ્રાફી કરવા માટે પ્લેન આપે એમને. દુબઈની એરિયલ ફોટોગ્રાફી અમને કરી છે. જ્યારે આપણું જહાજ અપહરણ થયું હતું તે પ્રથમ દુબઈ ઉતર્યું હતું, પછી પાકિસ્તાન ગયું. ત્યારે છેક નજીક જઈને એમને ફોટોગ્રાફી કરવાની પરવાનગી આપી. એમણે ફોટો પાડેલા છે. એકવાર આપણા 2 મિનિસ્ટરો ગયા હતા ને, એ વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં વાઇબ્રન્ટ ગુજરાતના અશોક ભટ્ટ અને સૌરભ પટેલ.
વાઇબ્રન્ટ ગુજરાતને બિઝનેસમેન ઇન્વાઇટ કરવા ગયેલા ત્યારે એ લોકોએ બધી મિટિંગો કરી બિઝનેસમેનોને હાથે ચેમ્બર ઓફ કોમર્સ થ્રુ. પણ મેં ખાડિયામાં મને ખ્યાલ હતો કે ભાઈ અશોક ભટ્ટ જેવા તમે તો ભાઈ કામ હોય તો રમેશભાઈનો નંબર હું તમને આપું છું, જરૂર પડે તેમનો કોન્ટેક્ટ કરજો. તો ના, અમારે કોઈ જરૂર નહીં પડે. બધી મિટિંગ કર્યા પછી અશોક ભટ્ટને એમ થયું કે મારે રાજા જોડે મિટિંગ કરવી છે. તો ચેમ્બર ઓફ કોમર્સ પછી ઇન્ડિયન એમ્બેસેડર જોડે ટ્રાય કર્યા 2 વખત 3 વખત. તો એના સેક્રેટરીએ મેસેજ આપ્યો રાજાને, મારે કોઈ મિટિંગ નથી કરવી. પછી એને મારો રમેશભાઈનો ફોન કર્યો. મેં રમેશભાઈને કહી રાખ્યું હતું ભાઈ આવે તો એ લોકોને હેલ્પ કરજો, કે ચિંતા ના કરતો. ત્યારે કે રમેશભાઈ કે સારું, તમને મિટિંગ થઈ જશે. અને રમેશભાઈએ સેક્રેટરીને ફોન કર્યો. સેક્રેટરીએ તો રાજાને આપ્યો. કિંગને કીધું કે બરાબર 2 મિત્ર આવ્યા છે, એમને આપણી સાથે મિટિંગ કરવા માગે છે. શું નામ છે? કે અશોક ભટ્ટ ને સૌરવ પટેલ. 3 वक्त तो ना बोल दिया है उन लोगों को, मुझे मीटिंग नहीं करना है. રમેશભાઈએ કીધું કે તમે 3 વખત ના પાડી છે, એ લોકોએ મને કીધું હોત ને તો એને હું પ્રોમિસ ના આપે તેમને. મેં પ્રોમિસ આપ્યું છે. तूने प्रोमिस दिया है, तेरा प्रोमिस मेरा प्रोमिस, मीटिंग થશે, બોલાવી લો. અને ત્યાં એમના પેલેસની અંદર સોનાનું ટેબલ, સોનાની ખુરશીઓ, તમારી 2 જણ છે, બીજા કોઈ નહીં, આઈએસ અધિકારી પણ નહીં અલાઉ કરું, 2 ને રમેશભાઈ. એના પેલેસમાં એમને મિટિંગ કરાવડાવી અને 200 જાતના વ્યંજનો બધા ફ્રૂટ. પણ આપણો એક માણસ હોય આટલો વગદાર તો કેટલું બધું થાય. અને હંમેશા રમેશભાઈનો સ્વભાવ એવો હતો કે આપણા ગુજરાત રાજ્ય માટે, ભારત માટે, કે કોઈ પણ નાનો માણસ જાય ને તો એ રમેશભાઈ આમ મદદ કરવા માટે તૈયાર જ હોય. ઘણીવાર તો સામેથી વધારે પડતી મદદ કરવા માટે બતાવે કે ભાઈ પેલો કહે નહીં ને કે તમારે આ કરવું છે, તો રમેશભાઈ એવું કહે કે ચલો આમ કરવું જોઈએ તમારે, એમ કરીને પણ એ મદદ કરતા. અશોકભાઈ સાથે તો હું એટલી બધી વાતો કરી શકું જુદા જુદા વિષય ઉપર, કારણ કે એ જીવતા માણસ છે, નિસ્બતી માણસ છે અને ખરેખર સાચા અર્થમાં માણસ છે. એમની સાથે આપણે રમેશભાઈ વિશે પણ વાતો કરી. એમના ભાઈ રમેશભાઈ શુક્લ, જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું. અને એ કેવા માણસ હતા. એમણે જે એમના માતાની સેવા કરી, એમને ગુજરાત માટે પણ ઘણું બધું કર્યું છે, એની પણ કેટલીક વાતો આપણે કરી. અશોકભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આ બધી વાતો વહેંચી, એ માટે હું તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો કિંમતી સમય આપ્યો, હું ખૂબ ખૂબ આભારી છું આપનો.